બીજી તરફ સુરેન્દ્રનગરના ચૂડાના નવી મોરવાડ ગામે પ્રેમ લગ્નનું મનદુખ રાખી ટોળાનો હુમલો। પ્રેમ લગ્ન કરેલા યુવકના કાકાના ઘરે યુવતીના પરિવારજનોએ હુમલો કર્યાનો આક્ષેપ છે। ધારિયા, તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે હુમલો થયો છે। મકાન પર હુમલો કરી કાર અને ઘરવખરીને પણ નુકસાન પહોંચાડ્યું હતું। પ્રેમ લગ્ન કરેલા યુવાનના કાકા અને પરિવારજનોને પણ માર માર્યો હતો। મકાન પર હુમલો કરવાના બનાવમાં યુવતીના પરિવારજનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચૂડા પોલીસ મથક ખાતે 21 શખ્સો વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે। તો ચૂડા પોલીસે 21 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। સુરેન્દ્રનગરની આ સમગ્ર ઘટના યુવકના પ્રેમ લગ્નની સજા કાકાને આપવામાં આવી। પ્રેમ લગ્નનું મનદુખ રાખીને યુવતીના પરિવારે હુમલો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે યુવાનના કાકાના ઘરે તોડફોડ કરવામાં આવી, પરિવારને માર પણ મારવામાં આવ્યો હતો। ચૂડા પોલીસે આ સમગ્ર મામલે 21 લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ તેના કાકાને સજા આપવામાં આવી। તેના ઘરમાં જઈને હંગામો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી, સમગ્ર પરિવારને માર પણ મારવામાં આવ્યો, જે બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો ચૂડા પોલીસે 21 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। ઉલ્લેખનીય છે કે યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા, જેનું મનદુખ રાખીને તેના પરિવારને હેરાન કરવામાં આવ્યા। તેના કાકાના ઘરે હંગામો મચાવવામાં આવ્યો, કેટલાક લોકો ઘરમાં ઘૂસી ગયા અને હિંસા કરવામાં આવી। અક્ષય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અક્ષય, શું સમગ્ર મામલો છે જે પ્રકારથી પ્રેમ લગ્ન થયા પરંતુ કાકાને સજા? જી, ચોક્કસથી વાત કરવામાં તો ચૂડા તાલુકાનું જે નવી મોરવાડ ગામ છે, ત્યાંનો એક યુવક છે, તેને પ્રેમ લગ્ન થોડા દિવસ પહેલા ભાગીને કર્યા હતા અને હાલ એનો પરિવાર છે તે વતન પોતાના ગામ પરત આવ્યો હતો। જે મનદુખને લઈને યુવતીના પરિવારજનો છે અંદાજે 20 થી વધુ લોકોના ટોળા દ્વારા જે યુવક છે પ્રેમ લગ્ન કરનાર, તેના કાકા અને તેના પરિવારજનોને માર મારવા માટે ધોકા, ધારિયા, પાઇપ સહિતના હથિયારો સાથે ધસી આવ્યા હતા અને મારામારી બાદ જે ઘર વખરી તેમજ કાર છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાન કરીને તમામ લોકો છે એ ફરાર થઈ ગયા હતા। આ મામલે હાલ 21 શખ્સો વિરુદ્ધ ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। રાજકોટના પ્રદ્યુમન નગર વિસ્તારમાં પોપટપરા સ્મશાન નજીક મારામારીની ઘટના બની હતી। ફરિયાદી પરિવાર દ્વારા ફાયરિંગનો પણ દાવો કરાયો હતો, જેને લઈને પોલીસે તાત્કાલિક દોડધામ કરીને તપાસ શરૂ કરી હતી। જોકે પ્રાથમિક તપાસમાં ફાયરિંગનો કોઈ પુરાવો મળ્યો નથી। ઘટના માત્ર મારામારીની હોવાનું સામે આવ્યું છે। શહેરની અમૃતધારા સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો। પાર્કિંગ સહિતની બાબતે ચાવડા પરિવાર અને રાઠોડ પરિવાર વચ્ચે વિવાદ ચાલતો હતો। શનિવારે બંને વચ્ચે મારામારી થઈ હતી। આ મારામારીમાં ઇજાગ્રસ્ત સંજય રાઠોડે ગોવિંદ ચાવડા સહિતના લોકોએ હવામાં ફાયરિંગ કર્યાનો આક્ષેપ કર્યો છે। ઘટનાની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળે પહોંચી હતી। પોલીસે ઇજાગ્રસ્ત સંજય રાઠોડ સહિતના લોકોના નિવેદન નોંધ્યા છે। બનાવ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે। 2 દિવસથી અમારા ઘર પાસે આટા મારતો હતો। આજ મારા હસબન્ડ એને પૂછવા ગયા કે ભાઈ મારા બહુ ઘરે એકલા હોય ત્યારે તમે અહીંયા કેમ જાઓ છો, તમારે શું કામ છે? તો સીધા એ લોકો એક યારે 15-20 જણા એની ઉપર તૂટી પડ્યા અને પછી એ લોકોએ આકાશમાં ફાયરિંગ કર્યું। મારા ઘરવાળા ભાગી ગયા ને તો હવે શું તમારી માંગણી છે? એક જ કે એ લોકોને સખત સજા મળે। અમારા 2 ઘર ત્યાં અમૃત રેસિડેન્સીમાં છે, તો અમારા આજીવન તો એનાથી બીબીને તો રહેવાશે નહીં। હું સમાધાનની વાતચીત કરવા ગયો તો સમાધાનની વાતચીત કરી અને એ લોકો મારી માથે જીવલેણ હુમલો કર્યો। ધોકા, પાઇપ, તલવાર, ફાયરિંગની વાત આવે છે। હું નીકળો પછી મારી માથે એ લોકોએ ફાયરિંગ કર્યું। યોગ્ય ન્યાય મળે મને, મારી માથે જીવલેણ હુમલો કરેલો છે અને એ લોકો એવું કહેતા જ હતા કે મારી નાખવાને જવા ન દેતા। એ લોકો 7-8 જણા હતા। કોણ કોણ? ગોવિંદભાઈ હતા ને જીતુભાઈ હતો। હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે। અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય પુષ્ટિ મળી નથી। પ્રાથમિક ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવ્યું। તો બીજી તરફ અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં થયેલી જૂથ અથડામણના પડઘા સુરતમાં પડ્યા છે। આક્ષેપ છે કે પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરાયો હતો। સુરત ખાતે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ હતી। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ફુલઝર ગામમાં જૂથ અથડામણ થઈ હતી અને આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેથી પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે થયો સુરતમાં એકત્રિત અને ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલઝર ગામ સુધી જશે।
સુરતમાં મહિલા આરએફઓ પર ફાયરિંગનો મામલો. હાલ સોનલ સોલંકી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં છે. સોનલ સોલંકીના પતિને શોધવા 4 ટીમ બનાવાઈ છે. નિકુંજ ગોસ્વામીને શોધવા પોલીસે ટીમ બનાવી છે. નિકુંજ ગોસ્વામીની રજા પર તે ઉતરી ગયો હોવાનું સામે આવ્યું છે. પિતાની સારવારના નામે આરટીઓ ઓફિસમાંથી રજા પર છે. તો મહિલા આરએફઓ પર ફાયરિંગનો મામલો. નિકુંજ ગોસ્વામી રજા પર ઉતર્યો છે. પિતાની સારવારના નામે આરટીઓ ઓફિસમાંથી તે રજા પર હોવાનું સામે આવ્યું. સોનલ સોલંકીના પતિને શોધવા 4 ટીમો બનાવવામાં આવી છે, જે શોધખોળ કરી રહી છે. નિકુંજ ગોસ્વામી હાલ રજા પર છે. ઉલ્લેખનીય છે કે સોનલ સોલંકીના પતિને શોધવા માટે 4 ટીમ બનાવાઈ છે, જે હાલ શોધખોળ કરી રહી છે. નિકુંજ ગોસ્વામીને શોધવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત ટીમ કાર્યરત છે. કેતન જોડાયા છે ફોનલાઈન પર. કેતન, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? નિકુંજ ગોસ્વામી રજા પર. કામરેજ તાલુકાના ચોખા નજીક પ્રથમ અકસ્માત, ત્યારબાદ તબીબી સારવારમાં ખબર પડી કે બુલેટ મગજની અંદરથી નીકળતા ઘટના ફાયરિંગમાં તબદીલ થઈ હતી. પરંતુ જે અંતર્ગત જે બહુચર્ચિત કેસ સાબિત થવા પામ્યો છે કે આરએફઓ સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામી જે આરટીઓમાં ફરજ બજાવે છે અને પોલીસે આ જે સમગ્ર ગુનાને ધ્યાનમાં લઈને જે અરજદાર છે સોનલબેન સોલંકીના ભાઈની ફરિયાદ જે અંતર્ગત 4 જેટલી ટીમો બનાવવામાં આવી છે. નિકુંજ સોલંકીને પકડવા માટે પોલીસ એમના ઘર સુધી ગઈ. ઘરે ગંભાથી તાળું લટક્યું હતું અને ત્યારબાદ જે આરટીઓ ઓફિસની અંદર કચેરીમાં કામ કરતા હોય તો ત્યાં પણ છાનબીન કરવા જતા ત્યાંના ઉચ્ચ અધિકારી દ્વારા માહિતી મળવા પામી હતી પોલીસ દ્વારા કે જે નિકુંજ ગોસ્વામી છે, પિતાની તબિયત નાદુરસ્ત હોય એવા બહાના કાઢી અને ભૂગર્ભમાં ઉતરી ગઈને રજા પર ઉતરી જવા પામ્યો છે. અને ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે નિકુંજ સોલંકીએ ફાયરિંગ કર્યા હોવાની ચર્ચાઓ વેગવંત પકડો હતો, પરંતુ નિકુંજ ગોસ્વામી જે આ રિવોલ્વર છે એ મહેસાણા પોલીસ સ્ટેશનની અંદર ચૂંટણી સમય દરમિયાન જમા કરવામાં આવી હતી અને સોનલ સોલંકી જે આરએફઓ છે એની પાસે કોઈ સર્વિસ હોવાનું હથિયાર છે જ નથી એવું પોલીસ ચોપડેથી બહાર આવવા પામ્યું છે. અને હાલ સમગ્ર આ ઘટનાને ધ્યાનમાં લઈને સુરત જિલ્લા પોલીસ વડાએ અલગ અલગ 4 ટીમો બનાવી અને નિકુંજ ગોસ્વામીની તપાસ હાથ ધરી છે. પકડવા અને નિકુંજ ગોસ્વામીને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. જી બિલકુલ કેતનના આભાર સમગ્ર માહિતી બદલ.